स्टूडेंट्स गुड मॉर्निंग दोस्तों। आज આપણે સમજવાના છે ચેપ્ટરની અંદર લાસ્ટ ટોપિક જેનું નામ છે એસી જનરેટર। શબ્દ પરથી જ ખબર પડશે એસી અલ્ટરનેટિંગ કરંટ જનરેટર। એવું જનરેટર કે જેમાં એસી પ્રવાહ ઉત્પન્ન થાય। दोस्तों એટલે આ જે થિયરી છે આ ચેપ્ટરની લાસ્ટ થિયરી છે, પણ આની પછીના ચેપ્ટરની શરૂઆત છે। આના પછીના ચેપ્ટરનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ, એસી પ્રવાહ। એટલે યાદ રાખજો પછીના ચેપ્ટરની પહેલી થિયરી પાયો એટલે આ। ઓકે, તો તમે એવું સમજો કે સાતમા ચેપ્ટરની શરૂઆત આમાં આવી ગઈ। ક્લિયર? ચાલો, એસી જનરેટર તમને આમાં આકૃતિમાં આખી રચના દેખાય છે જે ઓલરેડી તમે ભણીને આવ્યા છો। પહેલા આપણે સમજીએ આનો સિદ્ધાંત શું છે। ચાલો, એસી જનરેટરનો સિદ્ધાંત શું છે પહેલા આપણે સમજવાનો છે સિદ્ધાંત। તો મિત્રો એક વસ્તુ તમને ખબર છે કે એસી જનરેટર એટલે એસી ઈએમએફ ઉત્પન્ન કરવા। ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય? ફ્લક્સમાં ફેરફાર કરો તો। ફ્લક્સમાં ત્રણ રીતે ફેરફાર થાય। એક, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો। બે, ક્ષેત્રફળમાં ફેરફાર કરો તો। અને ત્રણ, चुंबकीय क्षेत्र અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો θ આમાં ફેરફાર કરો। કેમ કે ફ્લક્સનું સૂત્ર શું છે? B ડોટ A B A cos θ। એટલે કા B માં ફેરફાર કરો, કા A માં કરો, કા θ માં કરો, એટલે ફ્લક્સમાં ફેરફાર થાય। ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એનો ઉત્પન્ન થાય। તો આ થિયરીની અંદર કઈ એવી કન્ડિશન આપણે કરવાની છે? કન્ડિશનમાં એવું છે કે A જેટલા क्षेत्रफल धरावता वाहक पूंछड़ाने चुंबकीय क्षेत्रमा भ्रमण आपता, पूंछड़ाने तमे भ्रमण आपो तो तेनु असरकारक क्षेत्रफल, असरकारक એટલે જે ક્ષેત્રફળનો ઘટક અહીંયા ભાગ ભજવશે એ, અને ઘટક કયો હતો? A cos θ। યાદ કરો આપણે સૂત્ર લીધું હતું B ડોટ A B A cos θ। સદિશ A ના બે ઘટક હતા, A cos ને A sin। એટલે ફ્લક્સ માટે આપણે કયો ધ્યાનમાં લઈએ છીએ? A cos θ ઘટક। ફ્લક્સની થિયરી પહેલી જ મેં ભણાવી। તો જો તમે ગૂંચળાને ભ્રમણ કરાવો તો ચુંબકીય ક્ષેત્રમાં તેનું અસરકારક ક્ષેત્રફળ A cos θ બદલાય, અને જેથી EMF પ્રેરિત થાય। ઠીક? એટલે આ સિદ્ધાંત પર કાર્ય કરતી રચના એસી જનરેટર છે। એટલે અસરકારક ક્ષેત્રફળ બદલો અને EMF ઉત્પન્ન કરાવો, આ સિદ્ધાંત પર કાર્ય કરે છે। બીજું, અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, विद्युत ऊर्जा में रूपांतर थाय छे। तो दोस्तों आ सिद्धांत पर कार्य करती रचना એટલે એસી જનરેટર। આ સિદ્ધાંત થઈ ગયો એસી જનરેટરનો કે ગૂંચળાને ભ્રમણ કરાવશો એટલે આ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે જે ખૂણો બનાવે છે, ખૂણો સતત બદલાશે। ખૂણો બદલાય એટલે ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાય એટલે ફેરાડેના નિયમ અનુસાર EMF ઉત્પન્ન થાય। એટલે તમે ભ્રમણ આપો છો એ યાંત્રિક ઉર્જા, જેના લીધે તમને સામે EMF મળે, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય। હવે આની રચના સમજીએ। ચાલો, તો આની રચનામાં એવું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેની અક્ષ એટલે કે ધરી चुंबकीय क्षेत्र ने लंब रहे। दोस्तों તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર NCS આકૃતિ ત્રિપરિમાણમાં વિચારજો। NCS ચુંબકીય ક્ષેત્ર અને ધરિયા પાર આવે છે, આ છે ને બાર આવે છે। તમારે આમ સમજવાનું છે, ધરિયા પાર, આ બાજુ N ધ્રુવ, આ બાજુ S ધ્રુવ, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું, પૂંછડાની ધરિયા આમ છે। થઈ ગયું લંબ, થઈ ગયું લંબ। બીજું આનું ક્ષેત્રફળ સદિશ समतल ने लंब रूपे का ऊपर ने का नीचे, चुंबकीय क्षेत्र ने लंब थी गयो।
એટલે જેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એ રીતે વાહક ગુચળું કે જેને દોસ્તો આપણે શું કહીશું આર્મેચર, આજે આખું ગુચળું છે તાર છે, તારનું ગુચળું એને આર્મેચર, લંબ રહે એ રીતે વાહક ગુચળું એટલે આર્મેચરને ભ્રમણ કરાવવામાં આવે છે. રેડી, આ ગુચળાને આપણે ભ્રમણ કરાવવાનું છે. ગુચળાના છેડાઓ સ્લીપ રિંગ સાથે જોડેલા હોય છે, એટલે શું થશે ખબર દોસ્તો, સ્લીપ રિંગ ઘણાને એવું થાય સર આ ગુચળામાં ભ્રમણ કરે તો આ ઓલા તારમાં આટી ન ચડે. નહીં, સ્લીપ રિંગ એટલે બેરિંગ, બેરિંગ તમે જોયા ને બસ બેરિંગ જેવું કામ છે. એટલે એક તાર અહીંયા છે, બીજો છેડો અહીંયા છે, બે સ્લીપ રિંગ એટલે અહીંયા પહેલું બેરિંગ પાછળ બીજું બેરિંગ, બે બેરિંગ રાખ્યા છે. તમે સમજો, એક છેડો અહીંયા રાખ્યો પછી આમાં આખું ગુચળું થઈ ગયું. ત્રિપરિમાણમાં વિચારો, બીજો છેડો આ બેરિંગ, એટલે કદાચ ગુચળું ભ્રમણ કરે ને તો એ મારે ઓલું બેરિંગ એ ભ્રમણ કરે ને એટલે આટી ન ચડે. એટલે ઘણા પાછો એવો સવાલ થાય સર ઓલું ગુચળું ભ્રમણ કરે તો અહીંયા આ તાર આમ હોય તો આમાં માટી ન ચડવા માંડે. નહીં, કેમ? સાથે પેલા બેરિંગ એ ભ્રમણ. ખબર પડી? અને આ સ્લીપ રિંગ સાથે વાહક બ્રશ જોડેલા હોય છે, જેના બે છેડાઓ વચ્ચે EMF પ્રેરિત થાય છે. આ જે પાછળ તમને દેખાય ને આ બે વાહક બ્રશ છે. શું છે? વાહક બ્રશ. રેડી? એટલે જે કાંઈ EMF ઉત્પન્ન થાય આ બે છેડા વચ્ચે થાય એટલે આ બેટરી બની જાય પ્લસ માઇનસ. કઈ રીતે ફ્લક્સ બદલાય અને EMF પ્રેરિત થાય? આ તો એની રચના થઈ ગઈ. એની કાર્ય પદ્ધતિ શું છે? ચાલો હવે આપણે એની કાર્ય પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. આની કાર્ય પદ્ધતિ શું છે જુઓ જરાક. ચુંબકીય ક્ષેત્ર B માં રાખેલા વાહક તારના ગુચળાનો ક્ષેત્રફળ સદિશ A હોય તો ગુચળા સાથે સંકળાતું ફ્લક્સ, બોલો શું થશે? NDA cos θ. રેડી? માની લો કે ગુચળો એના આધારે બનેલું છે તો NDA cos θ. પરંતુ ગુચળાને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે. ઓમેગા એટલે કોણીય ઝડપ. આપણે ગુચળાને ચાક ગતિ જ કરાવવાની છે, ફેરવવાનું છે દોસ્તો. કંઈક આ રીતની વાત છે. જો સમજો, તમારે એમ સમજવાનું છે કે આની બોર્ડર છે ને ગુચળા છે, આ ગુચળું, આ બાજુ S ધ્રુવ અને આ બાજુ M ધ્રુવ, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે. આ ગુચળું આમ તમારે આમ ફેરવવાનું છે. ખબર પડી? થઈ ગઈ ને ચાક ગતિ. આ એની ધરી, આ ધરીને અનુરૂપ ફરશે એટલે આ ધરીને અનુરૂપ આમ ફરશે. ખબર પડે છે વાતમાં? આ ધરી નીકળી, આને અનુરૂપ આમ ફરશે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી, ચાક ગતિ જેવી ગતિ છે કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે તો બોલો કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો હું એવું લખી શકું θ બરાબર ઓમેગા t થાય. તો માટે બોલો ફ્લક્સ નું થઈ ગયું NDA cos ઓમેગા t. હવે તમને ખબર છે તમે જેમ ભ્રમણ કરાવશો એમ સમય બદલાશે. ઓફકોર્સ સમય કોઈની રાહ નથી જોતો. તમે ભ્રમણ કરાવો એમ સમય વધે. પેલા 0 સેકન્ડ છે, ભ્રમણ કરાવ્યું 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ, 9 સેકન્ડ, 10 સેકન્ડ. હવે જેમ t બદલાણો એમ આ વિધેય બદલાય, અને જેમ વિધેય બદલાય એમ ફ્લક્સ બદલાય.
એટલે હું લખી શકું અહીં સમય સાથે સંકળાતું ફ્લક્સ બદલાય છે, જેથી ફેરાડેના નિયમ અનુસાર બોલો ફેરાડેનો નિયમ શું છે? E = -dϕ/dt. કેમ? ફેરાડેનો નિયમ યાદ છે ને? પ્રેરિત EMF ફ્લક્સમાં થતા ફેરફારના સમીકરણના ઋણ મૂલ્ય બરાબર હોય -d/dt NBA cos omega t. ચાલો વિકલન કરીએ દોસ્તો, તો આવું થશે -NBA અચળ એટલે 12 cos omega t નું વિકલન થાય -sin omega t. આ વિધેયનું થયું cos omega t આખું વિધેય છે, cos omega t નું વિકલન -sin omega t. હવે અંદરના પદનું વિકલન કરો, અંદરના પદમાં ઓમેગા અચળ એટલે 12 t નું તેની સાપેક્ષે વિકલન વિકલનમાં ખબર પડી NBA 12 આપેલું માઈનસ છે, આખા વિધેયનું માઈનસ સાઇન, cos નું માઈનસ સાઇન, પછી અંદરના પદનું કયું ઓમેગા 12 t નું તેની સાપેક્ષે માઈનસ માઈનસ પ્લસ. So we can write down E બરાબર NBA omega sin omega t. જો sin omega t ની વેલ્યુ 1 લેવામાં આવે તો EMF મહત્તમ થાય કે sin અને cos વિધેયની મહત્તમ વેલ્યુ 1. જો આને 1 લઈ લો તો EMF મેક્સિમમ થાય, જેને આપણે E0 વડે દર્શાવશું, જેને NBA ઓમેગા કહેવાય. ચાલો તો જો એવું હોય તો આપણે આ લખી શકીએ E0 sin omega t. E0 એટલે શું? NBA ઓમેગા sin omega t 1 થાય ત્યારે. તો દોસ્તો આ થઈ ગયું ઉત્પન્ન થતું EMF. એટલે જો આ ઊર્જાને ભ્રમણ કરાવો તો એના બે છેડા વચ્ચે જે EMF ઉત્પન્ન થાય સૂત્રથી મળે. અને તમે જોઈ શકો છો EMF sin વિધેય અનુસાર બદલાય છે. ગણિતવાળા સ્ટુડન્ટોને ખબર જ છે sin વિધેયનો આલેખ દોરો આવો મળે, ખબર છે ને? sin cos દોરો તો ઉપરથી મહત્તમથી શરૂ થાય, sin એટલે આવું, એટલે જો વધે ઘટે ઉલટ સુલટ થાય એટલે એનું નામ પડ્યું AC જનરેટર. કારણ કે અહીંયા જે EMF આવશે ઉલટ સુલટ આવશે, અલ્ટરનેટિંગ આવશે, એટલે આને AC EMF અલ્ટરનેટિંગ EMF એ કહેવાય ને. એના કારણે જે પ્રવાહ મળે ને AC પ્રવાહ કહેવાય. રીઝન સાઇન વિધેય. જો તમને એક એક્ઝામ્પલ આપું ભાઈ તો તમને વધારે મજા આવશે. જો આ હુકામ AC જનરેટર કહેવાય કારણ t બરાબર 0 લેવામાં આવે. ચાલો જો હું t 0 લઈ લો તો આખું પદ 0, sin 0 બરાબર 0 એટલે EMF 0 છે. તમે ભ્રમણ કરાવો છો ને, હજી સ્ટાર્ટ નથી કર્યું ત્યારે EMF 0. સાહેબ આખું ભ્રમણ પૂરું કરાવો, આ છે એમ જ પાછો તમે આમ આખું ભ્રમણ પૂરું કરાવી દો. આમ છે આખું ભ્રમણ પૂરું કરાવો એ ટાઈમ શું કહેવાય? આવર્તકાળ કહેવાય ને. 4 ભાગમાં વહેંચો. ચાલો હવે હું ટાઈમ લઈ લઉં t/4. હવે હું ટાઈમ લઈ લઉં t/4. હવે મજા આવશે દોસ્તો, સમજતા રહેજો. જો હું ટાઈમ t/4 લઈ લઉં, એકમાં જ ગણતરી કરું છું, વારે નહીં કરું. E0 sin ઓમેગા નું સૂત્ર બધાને ખબર, 2π/d 11મા ધોરણમાં ભણ્યા હતા. ભ્રમણ એટલે કોણીય સ્થાનાંતર 2π રેડિયન્સ છેદમાં સમય t. અને આ t તરીકે હું લેવાનું t/4. t ગયા 2 × 4 sin π/2 1 તો હું થઈ ગયું E0. t/4 એ મહત્તમ થઈ ગયું. હજી આગળ વધો, અડધું ભ્રમણ પૂરું કરાવો. એટલે જો આ ગણતરી કરાવું છું, આ 0 ટાઈમ EMF 0 આટલું ભ્રમણ કરાવ્યું, આટલું ખબર પડી ત્યારે મહત્તમ. હજી આટલું ભ્રમણ કરાવો, થઈ ગયું ને અડધું ભ્રમણ t/2. ચાલો t/2 મૂકો. E0 sin 2π/t અને સમય લઈ લો t/2. t ગયા 2 2 ગયા sin π sin 180 0
तो EMF is 3t/4 લઈ લો અડધા અડધા જ કટકા કરો છો E0 sin 2π/t 3t/4 એટલે આ tt ગયા 2 × 4 3π/2 sin 3π/2 -1 એટલે -E0 અને આખું ભ્રમણ લઈ લો તો આવું લખી શકું E બરાબર E0 sin 2π/t અને t tt ગયા તો 2π sin 2π બરાબર 1 0 તો હું તમને એમ કહું કે જો હું આ EMF નો આલેખ સમય સાથે દોરું સમજો ધ્યાનથી બહુ મસ્ત વસ્તુ છે સમજો આ 0 ટાઈમ આ બાજુ મહત્તમ E0 અને આ બાજુ -E0 બરોબર મસ્ત આલેખ આપણે સમજીએ છીએ 0 ટાઈમ પછી t/4 ટાઈમ પછી t/2 ટાઈમ પછી 3t/4 ટાઈમ અને t ટાઈમ સમજો 0 ટાઈમ ને EMF 0 થયા હે આ સમય છે અને EMF છે EMF વિરુદ્ધ સમયમાં આવે 0 ટાઈમ ને 0 થયા t/4 એ મહત્તમ થયા t/2 એ 0 થયા 3t/4 એ માઈનસ બાજુ મહત્તમ થયા પાછા 0 થયા એટલે એનો મતલબ એવો છે ને કે આલેખ તમે જો જોવા જાવ તો મેથેમેટિક્સ વાળા છોકરાઓ બોલો સાઈન વક્ર થઈ ગયો એટલે ઘડીક ધન બાજુ છે ઘડીક ઋણ બાજુ છે ઉલટ સુલટ છે એટલા માટે દોસ્તો અહીં EMF ને AC EMF અલ્ટરનેટિંગ EMF કહે છે અને જે પ્રવાહ ઉત્પન્ન થાય એને AC પ્રવાહ ઉલટ સુલટ પ્રવાહ પ્રત્યાવર્તી પ્રવાહ કહે છે શું કામ AC વોલ્ટેજ મળ્યા એનું રીઝન આ છે કારણ કે આમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થયા વોલ્ટેજ એટલે EMF આમાં જે EMF ઉત્પન્ન થયા એ સાઇન વિધેય અનુસાર બદલાય છે સાઇન કે કોસ વિધેય અનુસાર બદલાય એટલે એને AC કહેવાય અલ્ટરનેટિંગ કહેવાય તો અહીંયા EMF અલ્ટરનેટિંગ EMF છે અને EMF અલ્ટરનેટિંગ હોય એટલે પ્રવાહ અલ્ટરનેટિંગ જ આવે કેમ કે EMF અને પ્રવાહ સમપ્રમાણમાં વોલ્ટેજ અને પ્રવાહ સમપ્રમાણમાં ખબર પડી એટલે આમાં કઈ રીતે વોલ્ટેજ AC વોલ્ટેજ ઉત્પન્ન થાય તો આના કાર્ય પદ્ધતિ થઈ ગઈ શું કામ AC વોલ્ટેજ મળ્યા તો એની પાછળનું રીઝન છે પણ એક વસ્તુ તો તમે સ્વીકારી કે આ ક્યારે ઉત્પન્ન થયા ઉછળાને ભ્રમણ કરાવવામાં આવ્યું તો ઉછળાને ભ્રમણ કરાવવામાં આવે ત્યારે એટલે ઉછળાને તમે ભ્રમણ કરાવો છો તમે ભ્રમણ કરાવો એટલે તમે યાંત્રિક ઊર્જા આપો છો હાથથી ભ્રમણ કરાવો એવું નહીં હો ભાઈ તમે કોઈ પણ રીતે ભ્રમણ કરાવો પણ તમે ભ્રમણ કરાવો એટલે યાંત્રિક ઊર્જા આપી કહેવાય અને તમને સામે EMF મળી એટલે વિદ્યુત ઊર્જા મળી કહેવાય આવા ભ્રમણ ઘણી રીતે થાય દોસ્તો તમને ખબર જ છે પાણીના ધોધ મારફતે ટર્બાઇન ફેરવો એટલે ગુચલાના ભ્રમણ છે અને ત્યારે જે વીજળી ઉત્પન્ન થાય એટલે એવા જનરેટરને કહેવાય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર શું કહેવાય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર જોયું છે બધાએ ડેમ કામ બાંધવામાં આવે આના કારણે અહીંયા વીજળી ઉત્પન્ન થાય ઉકાઈ કાકરાપાર પછી પેલું નર્મદા પાણી પડે પેલા ટર્બાઇન ફરે વીજળી ઉત્પન્ન થાય હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર એમાં પાણી ફરે પાણી દ્વારા એને યાંત્રિક ઊર્જા મળે પાણી દ્વારા યાંત્રિક ઊર્જા મળે અને એમાંથી વીજળી ઉત્પન્ન થાય વિદ્યુત ઊર્જા બીજું બળતણના દહનથી તો એને મિત્રો થર્મલ જનરેટર કહેવાય થર્મો ઇલેક્ટ્રિક થર્મલ એટલે બળતણ તો તમને બધાને ખબર છે ગેસ આધારિત પાવર સ્ટેશન આપણે અહીંયા દોસ્તો મોટા વરાછાની અંદર ઉત્તરાયણ પાવર સ્ટેશન છે એ ગેસ આધારિત છે જેમાં ગેસનું દહન કરે ટર્બાઇન ફેરવે અને વીજળી ઉત્પન્ન કરે છે કોલસાના દહનથી ઉત્પન્ન થાય લાકડાના દહનથી ઉત્પન્ન થાય લાકડા બાળે પાણી ગરમ કરે વરાળ જે ઉત્પન્ન થાય વરાળથી ટર્બાઇન ફેરવી વીજળી ઉત્પન્ન કરે થર્મલ જનરેટર અને સૌથી વધારે ઉત્પન્ન કરતું હોય તો એવું ન્યુક્લિયર બળતણ યુરેનિયમ નેપ્ચ્યુનિયમ રેડિયમ જેવા ન્યુક્લિયર તત્વો રેડિયોએક્ટિવ તત્વોના કારણે એના વિખંડનથી પાણી ગરમ થાય
વરાળ ઉત્પન્ન થાય અને ટર્બાઇન ફરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે દોસ્તો ન્યુક્લિયર જનરેટર કહેવાય. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર નામ સાંભળ્યું છે બાર્ક ન્યુક્લિયર જનરેટરનું કામ છે. ન્યુક્લિયસના વિખંડનથી વીજળી ઉત્પન્ન કરે છે. આપણે ઉકાઈનો કાકરા પર છે ને કાકરા પરમાં ન્યુક્લિયર જનરેટર છે. જો કે આ ત્રણ પ્રકારના જનરેટર અહીંયા અવેલેબલ છે. ઉકાઈ ડેમ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, ઉત્તરાયણ પાવર સ્ટેશન થર્મલ જનરેટર, ઉકાઈનું કાકરા પર તો એ ન્યુક્લિયર જનરેટર છે. ખબર પડી વાતમાં દોસ્તો? આ સિવાય તમને ખબર છે પવનચક્કી દ્વારા ઉત્પન્ન થાય વિન્ડ જનરેટર. આવી ઘણી બધી રીતો છે. એટલે એવું જરૂરી નથી કે તમારે ગુંચવાના હાથથી ફેરવવાનું. જો કે હાથથી ફેરવવાનું ન હોય. હા, આપણે તમને ખબર છે ઘણા મોટી બિલ્ડિંગો હોય, કોમર્શિયલ બિલ્ડિંગો કે સ્કૂલોની અંદર જનરેટર હોય, તેમાં ડીઝલ નાખવામાં આવે તો ડીઝલના ત્રણથી ઉત્પન્ન થાય, થર્મલ જ કહેવાય. બળતણ થયું ને ડીઝલ. ચાલો, આ પ્રકારે આમાંથી વીજળી ઉત્પન્ન થાય એવું કહેવાય છે કે ન્યુક્લિયર જનરેટરથી લગભગ 600 મેગાવોટ સુધીનો પાવર ઉત્પન્ન થાય. 600 મેગાવોટ તમે ઇમેજિન કરી શકો છો સાહેબ, આ બહુ મોટો પાવર છે. 600 મેગાવોટ કઈ નાની વાત નથી. 100 વોટના કેટલા બલ્બ ઉત્પન્ન થાય? 600 મેગા એટલે 10 ની 6 ઘાત. 100 વોટનો બલ્બ હોય ને તો આ કેટલા બલ્બ ચાલુ થાય? ગણતરી તમે કરજો. 600 ગુણ્યા 10 ની 6. 600 એટલે આ મેગા એટલે 10 ની 6 ઘાત થઈ ગઈ. 600 ગુણ્યા 10 ની 6 એટલે 6 ગુણ્યા 10 ની 8. 10 ની 2 ઘાત વોટનો એક બલ્બ હોય. આ 6 ગુણ્યા 10 ની 8, 6 ગુણ્યા 10 ની 6, 60 લાખ બલ્બ પ્રકાશિત કરી શકાય. 60 લાખ બલ્બ ચલાવી શકાય. 60 લાખ બલ્બ ખબર પડે છે ચલાવી શકાય. રોજનો આટલો પાવર ઉત્પન્ન કરી શકે છે. અને આવા જે એસી જનરેટરો છે એમાં જે એને ઉત્પન્ન થયું ઓમેગા ની જગ્યાએ આવી લખી શકું તમે 11મા ધોરણમાં ભણ્યા હતા ઓમેગા બરાબર 2πf, જ્યાં f એટલે આવૃત્તિ, એસી પ્રવાહની આવૃત્તિ. જે એસી પ્રવાહ ઉત્પન્ન થાય એની આવૃત્તિ છે. યાદ રાખજો, આવૃત્તિ આપણા ભારતની અંદર મિત્રો 50 હર્ટ્ઝ. ભારતમાં 50 હર્ટ્ઝની આવૃત્તિનો એસી પ્રવાહ હોય અને યુએસએ માં એટલે કે બધા વેસ્ટર્ન કન્ટ્રીઓમાં 60 હર્ટ્ઝની આવૃત્તિનો પ્રવાહ હોય. આ ડિફરન્સ શું કામ? ચાલો એક સવાલ તમારા માટે છે, મને જવાબ WhatsApp અથવા YouTube ની અંદર ચેટ બોક્સમાં લખીને મૂકજો કે ભાઈ ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ અને અમેરિકામાં 60 હર્ટ્ઝ આવું શું કામ? અમેરિકામાં વધારે રૂપિયા છે એટલે 60 હર્ટ્ઝ છે એવું? અમેરિકા વાળાને પંખો હોય ને આપણે પંખો હોય તો ઈ 60 હર્ટ્ઝ રાખે ને આપણે 50 રાખીએ એટલે એનો મતલબ એવો છે કે આપણો પંખો ધીમો ફરે પેલા ફાસ્ટ ફરે. એવું ન હોય ને. આવું શું કામ? આ ગેપ શું કામ કે ભારતમાં 50 હર્ટ્ઝ અને યુએસએ માં 60 હર્ટ્ઝ નો એસી પ્રવાહ હોય? તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે દોસ્તો. તો આ આખી વાત થઈ ગઈ એસી જનરેટર. ઓકે, આ જ મુદ્દાઓને આપણે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર શરૂઆતમાં લઈશું કેમ કે નેક્સ્ટ ચેપ્ટર નું નામ જ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એટલે આ થિયરી જરાક વ્યવસ્થિત તૈયાર કરજો, પરીક્ષા માટે આઈએમપી છે. ઓકે, તો અહીંયા દોસ્તો આપણી ચેપ્ટર નંબર 6 ની બધી જ થિયરીઓ સમાપ્ત. છેલ્લી થિયરી હતી. વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ કરીને આખી થિયરી તમારી બુકમાં ઉતારી લો. ચાલો લખો.